ગઈકાલે યોજાયેલ ટાટ માધ્યમિક પરીક્ષાને લઈને ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ટાટ પરીક્ષા માટેની મહત્વની અપડેટ સામે આવી છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગઈકાલે જે ટાટ પરીક્ષા યોજાઈ તેમાં 28,000 કરતાં પણ વધુ ઉમેદવારો પરીક્ષા આપવા ના આવી શકે. એકંદરે 86.34% જેટલી હાજરી નોંધાઈ. ટાટ માધ્યમિકની પરીક્ષામાં 2.10 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તે પૈકી 1.81 લાખ ઉમેદવાર હાજર રહ્યા. રાજ્યના 6 જિલ્લાઓમાં 1058 કેન્દ્રો અને 10,000 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી હતી. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારે માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટેની ટાટ માધ્યમિકની પરીક્ષા લેવામાં આવી હતી. સમગ્ર રાજ્યના 2.10 લાખ જેટલા ઉમેદવારો આ પરીક્ષા માટે નોંધાયા હતા, જેમાંથી પરીક્ષા વખતે 1.81 લાખ ઉમેદવારો હાજર રહ્યા હતા અને 28,000 કરતાં વધુ ગેરહાજર રહ્યા હતા. એટલે કે એકંદરે 86.34% ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા રાજ્યના 6 જિલ્લામાં લગભગ 1,058 પરીક્ષા કેન્દ્રોના 10,000 કરતાં વધુ બ્લોકમાં આ પરીક્ષા લેવામાં આવી હતી. તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે નિમણૂક માટે શિક્ષક અભિરુચિ કસોટીનું આયોજન રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. બપોરના 3 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન આ પરીક્ષા રાજ્યના અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા જિલ્લાઓમાં લેવામાં આવી હતી. પરીક્ષા માટે કુલ 1,058 પરીક્ષા કેન્દ્રો અને 1,575 બ્લોક નક્કી કરવામાં આવ્યા હતા. આ પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી કુલ 2,10,580 ઉમેદવારો નોંધાયા હતા. દરમિયાન રવિવારના રોજ લેવામાં આવેલી પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી 2,10,580 ઉમેદવારો પૈકી 1,81,822 ઉમેદવારો હાજર રહ્યા હતા અને 28,258 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. આમ એકંદરે 86.34% હાજરી પરીક્ષામાં નોંધાઈ હતી. જિલ્લા પ્રમાણે જોઈએ તો અમદાવાદ શહેરમાં 32,829 ઉમેદવારોમાંથી લગભગ 28,555 હાજર અને 4,274 ગેરહાજર રહ્યા હતા. આમ શહેરમાં 86.98% હાજરી નોંધાઈ હતી. અમદાવાદ ગ્રામ્યમાં 27,921 ઉમેદવારોમાંથી 24,168 હાજર હતા. તેમાં 3,753 ગેરહાજર હતા. તેમાં 86.56% હાજરી નોંધાઈ હતી. ગાંધીનગરમાં 21,985 માંથી લગભગ જોઈએ તો 19,203 જેટલા હાજર હતા અને 2,782 ગેરહાજર સાથે 87.35% હાજરી. રાજકોટમાં 33,303 ઉમેદવારોમાંથી 29,376 હાજર અને 3,927 ગેરહાજર સાથે જ 88.21% હાજરી. સુરતમાં 49,418 ઉમેદવારો પૈકી 40,816 હાજર અને 8,602 ગેરહાજર સાથે 82.59% હાજરી. અને વડોદરામાં 45,124 ઉમેદવારોમાંથી 39,704 હાજર અને 5,420 ગેરહાજર સાથે 87.99% હાજરી નોંધાઈ હતી. ટાટ માધ્યમિકની પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના 16 જેટલા વિષયો માટે લેવામાં આવી હતી, જેમાં ગુજરાતી માધ્યમના 9 વિષયો અને અંગ્રેજી માધ્યમના 6 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો ટૂંકમાં જે રાજ્યના 6 જિલ્લાઓમાં 1,058 કેન્દ્રો અને 10,000 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી હતી, તેમજ ગૂગલના ખોટા લોકેશનથી ઉમેદવારો અટવાયા પણ હતા. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન વિદ્યાલય ખાતે પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરનામામાં સોનલ સનીમા રોડ પર ટોરેન્ટ ઓફિસ પાસે કેન્દ્ર આવેલું દર્શાવવામાં આવ્યું હતું.
પરંતુ જ્યારે ગૂગલ લોકેશનના આધારે આ સેન્ટર પર પહોંચવાનો પ્રયાસ કર્યો તો લોકેશન ખોટું હોવાના લીધે ઉમેદવારો અટવાયા પણ હતા. લોકેશન ખરેખર સેન્ટર થતું હતું તેના 1.5 કિમી દૂર બતાવતું હોવાથી ઉમેદવારો ટલ્લે ચડ્યા હતા. જોકે જેઓ સરનામાના આધારે પહોંચવાનો પ્રયાસ કર્યો તેઓ સીધા જ સેન્ટર પર પહોંચી ગયા હતા. ધન્યવાદ.